તરફ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। આરએમસી દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। પશુ માલિકો વિરોધ કરી રહ્યા છે અને તેમની સાથે હિન્દુ સંગઠનો પણ જોડાયા છે। આરએમસી કચેરી ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। પશુઓ પર થતો અત્યાચાર અને પરમિટના નિયમો હળવા કરવા સહિતની માંગ છે। પરમિટ વગરના પશુઓ વંડા કે ખુલ્લાવાળા કે ફળિયામાંથી પણ પકડવા આદેશ છે। 1 જાન્યુઆરી 2024 થી આરએમસીએ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને આ નિયમો હળવા કરવામાં આવે તેવી પશુ માલિકોની માંગ છે, જેને લઈને રાજકોટ આરએમસી કચેરી ખાતે આ લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહીનો આદેશ છે આપ્યા બાદ અત્યારે જે પશુપાલકો છે, માલધારીઓ છે, તેમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આ જે કમ્પાઉન્ડ છે તેમાં મોટી સંખ્યામાં આ જે માલધારી સમાજ અને વિવિધ જે સંગઠનો છે તેઓ પહોંચ્યા છે ને તેમના દ્વારા કડક કમલવારી કરતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે માલધારી સમાજના લોકો છે તે અહીં પહોંચ્યા છે। આપણે જે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, શું મુખ્ય માંગ છે? માંગની અંદર અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે ઘરની અંદર જે ઢોરને બાંધેલા ઢોરને જે ઢસડી અને લેડીઝો ઉપર અત્યાચાર કરવામાં આવે છે, ગાયોને મારવામાં આવે છે। આ પ્રકારની મુખ્ય માંગ છે કે આ કઈ પ્રકારની તાનાશાહી, આ હિટલરશાહી અમને વ્યક્ત થઈ રહી છે। તો આ હિટલરશાહીને ખરેખર અફસરશાહી છે એ આ ઉપરથી કયા કોઈ પ્રકારના દબાણ છે। હાઈકોર્ટની અંદર અમે હાઈકોર્ટનું જે હુકમ છે એને અમે માન આપીએ છીએ। રખડતા પશુઓને તમે પકડો, રખડતા પશુઓ સુધી સીમિત છે। હવે ઘરમાં ઘૂસીને જે તાનાશાહી ચાલુ કરી છે, જે અત્યાચાર ચાલુ કરવામાં આવ્યા છે અને પરમિટના જે નિયમો છે, કઈ પ્રકારના નિયમો કે ગાય રાખવા માટે વેરો ભરવો પડે, ગાય રાખવા માટે દસ્તાવેજવાળી જગ્યા જરૂરી છે। ગાય એક માતા તરીકેનું સમગ્ર ભારતની અંદર, સમગ્ર વિશ્વની અંદર જે એક ઝુંબેશ ચાલી રહી છે, એ ગાય માતાને આજે ભર શિયાળે પોતાનું ઘર મૂકી કડકડતી ઠંડીમાં વગડાની અંદર મરવા માટે મજબૂર કરવાની પરિસ્થિતિ આ કહેવાતી હિન્દુવાદી સરકારે ઊભી કરી છે। એના વિરોધ માટે અમે અહીંયા ઊભા છીએ। અત્યારે શું કહેશો તમે, શું વિરોધ છે? ગૌચર જમીન ખાલી કરાવવામાં આવે અને તે જે જાજા ગાયો ધરાવતા હોય એવા વ્યક્તિઓને ગૌચર જમીન ફાળવવામાં આવે, જેમાં પાણી અને ઘાસચારો પૂરતો મળી રહે એવી અમારી માંગ છે। પ્લસ 31ના લાસ્ટ ડેટ દેવામાં આવી છે, તેને એક્સટેન્ડ કરવામાં આવે કારણ કે સરકારને પણ તકલીફ ના પડે, તે પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરી શકે। વ્યવસ્થા છે તે કરવામાં આવે અને જે 31 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે અલ્ટિમેટમને લઈને પણ માંગ જે હજુ પણ મુદત છે તેમાં વધારો કરવામાં તેવી માંગ છે। તમે દ્રશ્યમાં જોશો કે મોટી સંખ્યામાં અત્યારે જે માલધારી સમાજ અને વિવિધ સંગઠનના લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યા છે। શું કહેશો આપ, શું અત્યારે માલધારીઓને કેટલી મુશ્કેલી પડી રહી છે? અત્યારે માલધારીઓને બધા સંગઠનોને તકલીફ છે, એનો જવાબ હમણાં નિરાતે બાઇટમાં આપશે અમારા પ્રમુખશ્રી આપશે। અત્યારે જે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને અત્યારે તેઓ મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત છે તે કરવાના છે। આપણે વાત કરશું। શું કહેશો આપ, શું અત્યારે માંગ સાથે આપ અહીં પહોંચ્યા છો? જે આજરોજ રાજકોટના જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા સંગઠનના લોકો, ગૃહપ્રેમી લોકો આજરોજ કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે, કેમ કે જે 31 ડિસેમ્બરનું જે અલ્ટિમેટમ છે તે તદ્દન વ્યાજબી નથી, કેમ કે હજી માલધારીઓએ પોતાની વૈકલ્પિક જગ્યા કરી નથી, કે કોર્પોરેશને પણ વૈકલ્પિક જગ્યા આપી નથી। અને ત્રીજો પ્રશ્ન એ છે કે આજુબાજુના જે ગામડાવાળા છે તે લોકો ગાયો કે પશુઓને લઈને પોતાના ગામડામાં રહેવાની પરમિશન આપતા નથી। તો જ્યાં સુધી સરકાર આનો કોઈ વૈકલ્પિક રસ્તો ન આપે ત્યાં સુધી આ અલ્ટિમેટમ લંબાવવું જોઈએ। અને જેમની પાસે ઘરે વ્યવસ્થા છે, ટાઇટલ ક્લિયર જગ્યા નથી, આ લોકોનો નિયમ એવો છે કે ટાઇટલ ક્લિયર જગ્યા હશે તેને જ રહેવા મળશે। એટલે તો એવો નિયમ આપે જેની પાસે જગ્યા છે, લાઇટ બિલ ભરે છે, તેને ટાઇટલ ક્લિયર જગ્યા વગર, કેમ કે 40% રાજકોટ જે છે એ સૂચિત છે, તો એવા માલધારીઓ ગરીબ હોય, કોઈ ઝૂંપડામાં રહેતા હોય, તો એ લોકો પાસે ટાઇટલ ક્લિયર જગ્યા ન હોય પણ જગ્યા છે એ શરતે આપે કે ગાયો એની જગ્યાની બહાર ન નીકળે, શરતેને પરમિશન આપે સિટીમાં રહેવાની। અને જેની પાસે જગ્યા નથી તેમને જગ્યાનો વૈકલ્પિક ઓપ્શન આપે, ત્યારબાદ આવા અલ્ટિમેટમ આપે એવી અમારી માંગણી છે। એટલે માંગ જે મુદત છે તે વધારવી જોઈએ। હા, મુદત વધારવી જોઈએ અને જગ્યાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી છે, જલ્દીથી વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ। એટલે જે અલગ અલગ મુદ્દાઓને લઈને અત્યારે તમામ
જે માલધારી સમાજ અને વિવિધ સંગઠનના લોકો છે તે ઉપસ્થિત છે ને તેઓ કહી રહ્યા છે કે જે સરકાર દ્વારા જે પરમિટના જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેને લઈને કેટલીક વિસંગતતાઓ છે, તે વિસંગતતાઓ દૂર થવી જોઈએ. એટલું જ નહીં પરંતુ 31 ડિસેમ્બર સુધીનું જે અલ્ટિમેટમ છે તે મુદત છે તે વધારવી જોઈએ તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે. જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર છે તે માલધારી સમાજ અને અલગ અલગ સંગઠનોની માંગને લઈને કયા પ્રકારનો નિર્ણય લે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.